આ ભજન આપણે ઘણા સમયથી સાંભળતા જ આવી છીએ. હે રામાયણનો દાખલો લઈ લ્યો બાપ. પ્રભુ રામને યજ્ઞ વનવાસ હતો, સીતાજીને નહોતો આપ્યો કોઈ, લક્ષ્મણને કોઈએ નહોતો આપ્યો. હે જો ફરજ નિભાવતા આવડે ને તો આજે રામા અવતાર જ છે, પણ ફરજ નિભાવતા આવડે તો. હે લક્ષ્મણને એમ થયું કે મારા પિતા સમાન મારા મોટા ભાઈ વનવાસ જાય અને હું ઘરે રહું કે ના, મારી ફરજમાં આવે, મારે જાવું પડે. હે મારે જાવું પડે એની સેવા માટે. લક્ષ્મણ એની ફરજ નિભાવવા આવ્યા. માતા જાનકી કે હું એના અડધા અંગની છું બાપ. હે એના સુખે સુખી ને એના દુખે દુખી, મારે જાવું પડે. સીતાજી પણ એની હારે ગયા બાપ. એ જંગલની માલિપા જને મઢોલી બનાવી એટલું નહીં બાપ. હે રામચંદ્ર ભગવાનને રોજનો કરાર, રોજનો નિયમ. હવાર થાય એટલે કે લક્ષ્મણ કે મોટા ભાઈ મઢોલીનું ધ્યાન રાખજે. કાંઈ વાંધો નહીં, ભગવાન વયા જાય એટલું કઈ. એક દી બે દી સમય ઘણો વયો ગયો. લક્ષ્મણને એક દી વિચાર આવ્યો કે મારા મોટા ભાઈ કાયમ મને કહીને જાય કે લક્ષ્મણ મઢીનું ધ્યાન રાખજે. મારા મોટા ભાઈ ક્યાં જાતા હશે, ક્યાં જાતા હશે એ વિચાર આવ્યો. અને વિચાર આવતાની સાથે એને ભાથામાં જે તીર રહ્યું હતું એ તીર કાઢી અને કમાની માથે ચડાવ્યું અને એવો મંત્ર ભણીને હામા ડુંગરની ટોચ માથે ઘા કર્યો. જ્યાં તીર પડે નથી પથ્થર લઈને પાછું આવે, જ્યાં તીર પડે નથી પથ્થર લઈને પાછું આવે. મઢોલી પહાડ મોટો ઢગલો બનાવી દીધો અને ઢગલા માથે ચડીને જોવા જાય. કારણ મોટા ભાઈની સામે બોલાય નહીં, એને પૂછાય નહીં તમે ક્યાં જાઓ છો. આવી તો મર્યાદા હતી. એ ઢગલા માથે લક્ષ્મણ ચડવા જાય અને ત્યાં મઢીની માલિપાથી માતા જાનકી બારા નીકળે. લક્ષ્મણ કે આમાં શું કરે ભાઈ? કે માં મને આવો સંકલ્પ કેટલાય સમયથી હાલ્યો આવે છે, એટલે આ ઢગલાની માથે ચડીને જોઉં છું મારા મોટા ભાઈ ક્યાં જાય. લક્ષ્મણ આ વિચાર તો મને હતો પણ ત્યાં કીધું ને મેં કીધું નહીં. હે એ લક્ષ્મણ ઢગલા માથે ચડી અને જોવે છે ત્યાં મઢીની પાછળ 1.5 યોજનવા જેટલા પ્રભુ રામ પદ્માસન આસન લઈ અને ભજન કરે છે. હે એક ટેકરા ઉપર બેહી અને ભજન કરે છે. મારા મોટા ભાઈ ક્યાં જાય છે એ સંકલ્પ ને હમાઈ ગયો. એ વાત ને આ પૂરી થઈ ગઈ. બીજો સંકલ્પ લક્ષ્મણ ને ઉભો થયો કે મારા ભાઈ ભગવાન હોવા છતાં કોનું ભજન કરે? મારા ભાઈ પરમેશ્વર હોવા છતાં એ કોનું ભજન કરે? આ સંકલ્પ શરૂ થઈ ગયો. સમયને જાતા વાર ન લાગે બાપા. એક દી હાનનો ટાઈમ, ખુરજ માતા રન્નાજીના ઓરડે જવાની તૈયારી કરે અને લક્ષ્મણને એમ થયું લાય વનમાં જઈ અને હારા હારા વન ફળ વીણી લાવું અને મારા ભાઈના શરણની માલિપા મેકું. કેવા વનફળ વીણવા જાય? એક કડી બોલું બાપ. માતા કેરા વચન સુણીને પિતા કેરે કાજલો. માતા કેરા વચન સુણીને પિતા કેરે કાજલો. અયોધ્યાના રાજ સોડા ભોગવ્યા વનવાસ લક્ષ્મણ.
આવા બાંધવાયા ગયા હવે વીણી લાવશે કોણ લક્ષ્મણ જાગને ઓજી રે બાંધવા બોલ દે એક વાર રે વીરા બોલો ને રે એક વાર રે આવો ભાઈ બાપ પરમેશ્વર માટે ભગવાન માટે વનફળ વીણવા ગયા વનફળ હારા હારા લાવી અને પ્રભુ રામ ને માતા જાનકી જ્યાં બેઠા એના શરણની માલિપા મેક્યા શરણમાં ફળ મેકવા જાય પ્રભુ રામની દ્રષ્ટિ લક્ષ્મણના મુખ માથે પડે લક્ષ્મણ હા મોટા ભાઈ કે તને એવું શું દુઃખ છે ભાઈ હે તારી કાયા ઘટની માલિપા એને તને કોણ એવું સત આપે છે કે તું તારે દિવસે દુબળો પડતો જાશો તારા મોઢાની રેખાઓ ફરતી જાય છે કે મોટા ભાઈ એવું કઈ છે નહીં મને કોઈ ચિંતા યાદી વ્યાધી ઉપાધિ મને કઈ છે નહીં હે તમે જેવા મારે ભાઈ હોય ભગવાન જેનો ભાઈ હોય એને શું દુઃખ હોય બાપ હે કે ના લક્ષ્મણ ત્યારે માતા જાનકી લક્ષ્મણને એમ કે લક્ષ્મણ ઘણો સમય વીતી ગયો બાપ અયોધ્યા નગરી છોડી યાદ આવે કે ના માં મને યાદ કોઈ નથી આવતું લક્ષ્મણ હાસુ કહી દે બાપ કે માડી મને કોઈ યાદ નથી આવતું ત્યારે માતા જાનકી શું કે લક્ષ્મણને એ કેને મારા વીરા લક્ષ્મણ જતી ભાઈ તુને નિદરડી કેમ નાવે હીરા તુને નિદરડી કેમ નાવે કાતો રે હાંભરો રે તુને સરયુનો કિનારો રે કાતો તને અવધ યાદ દો આવી બેજી મારા વીરા લક્ષ્મણ જતી એજી મારા વીરા લક્ષ્મણ જતી કાતો રે હાંભરા રે તુને ભાઈ બંધ ભેરુડા રે કાતો રે હાંભરા રે તુને ભાઈ બંધ ભેરુડા રે હે તારી હૈયાની ડાળું કોણ હલાવે એજી મારા લક્ષ્મણ આમાં અવધ યાદ આવી કે ના માડી તો કોઈ ભાઈબંધ ભેરુડા યાદ આવ્યા બાપ કે માં મને કોઈ યાદ નથી આવતું તો લક્ષ્મણ ઈ કે તારી હૈયાની ડાળ્યું કોણ હલાવે બાપ હે પ્રભુ રામ એમ કે લક્ષ્મણ તને જે દુઃખ હોય એ કહી દે બાપ કે મોટા ભાઈ મને કોઈ દુઃખ નથી પણ એક વાત મારા મનમાં રમી રહી પૂછું લક્ષ્મણ તું એક વાત પૂછને બાપ હું બે વાતનો તને જવાબ આપું હે એ વખતે લક્ષ્મણ પૂછે મોટા ભાઈ તો મને એક વાતનો જવાબ આપો કે તમે ભગવાન કહેવાઓ કે આ લક્ષ્મણ ભગવાન કહેવાઓ આ જગતના નર ને નારી તમને નમે મોટા ભાઈ કે આ લક્ષ્મણ મને નમે તો મોટા ભાઈ મને એ જવાબ આપો બાપ કે તમારથી મોટો એવો કોણ ભગવાન છે કે તમે જેનું ધ્યાન ધરો છો ઓહ લક્ષ્મણ એટલી વાત કે હા લક્ષ્મણ હું જેને ધ્યાન ધરું છું જેને હું બાપ એ તો આદિ અનાદિનો ધર્મ હાલ્યો આવે છે આદિ અનાદિનો ધર્મ હાલ્યો આવે છે તરત જ લક્ષ્મણે કીધું ભાઈ
હું તમારો ભાઈ છું, શેષાય અવતાર છું. મને પણ આ ધર્મ સમજાવો, મને પણ આપો, હું પણ એનું ધ્યાન ધરીશ. લક્ષ્મણ તું શું બોલે કે હા મોટા ભાઈ, આ ધર્મ મને સમજાવો, હું પણ તમારો ભાઈ છું, હું એનું ધ્યાન ધરીશ. એ વખતે રામ કહે છે લક્ષ્મણને, સાંભળ સાંભળ લક્ષ્મણ, આ ધર્મ કેવો છે, ક્યારનો છે તને કહું, સાંભળ બાપ. એવા નોતા રે સંદારે આહુરાજ વિરાતો આકાશ રે આવા રામને પૂછે રે આ લક્ષ્મણ એ લક્ષ્મણ હા મોટા ભાઈ, સાંધોય નહોતો ને સૂરજય નહોતો લક્ષ્મણ, આ ધરતી નહોતી અને આકાશ નહોતો, આ તેદુનો ધર્મ હાલ્યો આવે છે બાપ. મોટા ભાઈ તો મને આપો બાપ. અરે લક્ષ્મણ તારે ઘણી વાર છે બાપ. સાંભળ સાંભળ લક્ષ્મણ, આ ધર્મ કેવો છે બાપ, એની તને વાત કરું. એવા કાસા રે ધાગા રે આ જેવો એ ધર્મ વીરા મારા જાણજો. એવા કાસા રે ધાગા રે આ જેવો એ ધર્મ વીરા મારા એ તો જાય રે આવા રામને પૂછે રે આ લક્ષ્મણ હે જી બાંધવા અરે બાંધવા. લક્ષ્મણ હા મોટા ભાઈ, કાસો ધાગો હોય એને આમ તાણવી તો થાય શું બાપ, મોટા ભાઈ તૂટી જાય તરત. બસ લક્ષ્મણ આવો ધર્મ છે બાપ. એમાં તું એમ કહેશો ભાઈ મને આપો, લક્ષ્મણ તારે તો હજી ઘણી વાર છે બાપ. આ ધર્મ જેવો તેવો નથી બાપ. રાકો કોઈ દે રામને રીઝવી નો એકે. રાકો કોઈ દે રામને રીઝવી નો એકે. કારણ કે બાપ આની માલિપા કોઈ હાલે, પૃથ્વી માથે આસન વાળે, લક્ષ્ય લાવે અને ઈ વૈરાગની માલિપા સુરતામાં જો વસનને રમાડતા શીખી જાય એટલે મારો દીનો નાથ દયાળુ છે. જેવું જેવું જેનું ભજન એવી એને ઝાંખી કરાવે બાપ. એવી એને ઝાંખી કરાવે. અરે એની ક્યાં વાત કરો બાપ. કાલ હવારનો દાખલો લઈ લ્યો. કાલ હવારનો લખીરામ એક ભવાઈનો વેહ કાઢવા વાળો પુરુષ, ભવાયાનો વેહ કાઢવા વાળો. અને હું ને તમે તો અત્યારે બહુ હારા કહેવાય બાપ. ઓલો તો ભવાઈનો વેહ કાઢે અને એનું પેટ ભરે. લખીરામ થઈ ગયા. એ ભવાઈનો વેહ રમતા રમતા કચ્છની માલપા ગયા. એ કચ્છમાં રમતા રમતા ગયા બાપ. કારણ પેલા હુતર જોતું હોય ને તો મેઘવાડ સમાજના ઘરે જવું પડે, વણકરના ઘરે જવું પડે. દુકાનોમાં ન મળતા બાપ. દુકાનોમાં ન મળતા, તેથી દુકાનો નહોતી બાપ. લખીરામ હુતર લેવા ગયા. કારણ હાજે ભવાઈનો વેહ કાઢવાનો અને તેથી આ લાઈટ નહીં, આ
આ ફાનસ નહીં, કિસલેટ બત્યું તેથી નહીં, તેથી ઓલી દિવ્યો પ્રગટાવતા ને દિવ્યોની માલપા હુતર સડાવતા. અને એ હુતર લેવા લખીરામ કર્મણ ભગતના ઘરે ગયા અને ત્યાં મહાધર્મનો પાઠ. મહાધર્મ જેવો તેવો નથી, જો સમજાય તો, ન સમજાય તો એની કોઈ ક્ષમા નથી. હે મહાધર્મનો પાઠ, મહાધર્મનો જ્યાં જ્યાં પાઠ માંડે એ પાઠમાંથી કોઈથી ઊભું ન થવાય. હે ઊભું ન થવાય બેઠા પછી. અને આયા લખીરામે ખડકી ખખડાવી, કર્મણ ભગત ખડકી ખોલો, મને હુતર આપો. એક દાન, બે દાન, ત્રણ દાન. કર્મણ ભગત ને એમ થયું, બાપ આ કઈ જવાનો નથી. હે એટલે જ્યાં બેઠા હતા ને ત્યાંથી હાથ લંબાવ્યો, કર લંબાવી અને જે ખૂણાની માલપા હુતર પડ્યું હતું એ હુતર લઈ અને પાછો હાથ લંબાવ્યો એટલે કર લંબાવ્યો. એ વંડી ફાડીને હોપટ હાથ કાઢ્યો અને આકાશવાણીથી કીધું, લખીરામ લઈ જા હુતર. લખીરામ ચારે બાજુ જુએ, કોઈ દેખાતું નથી. આ કોણ બોલ્યું? હે આ ભીતડું ફાડીને હાથ આવ્યો. હવે આનું હુતર ન લેવાય. લખીરામ વિચાર મળ્યો કરવા. આ ભીત ફાડીને જે હાથ કાઢે બાપ, એનું હુતર ન લેવાય. આ તો દીનાનાથના દર્શન કરાય બાપ. આ તો કોઈ ભજનાનંદી પુરુષ હોય, કોઈ સાધુ પુરુષ હોય, કોઈ જોગીડો હોય બાપ. હે કોઈ જોગીડો હોય. આવી કલ્પના લખીરામના મનમાં ઊભી થઈ. તરત લખીરામ બોલ્યા કે હવે મારે હુતર નથી જોતું, તો મારે તમારા દર્શન કરવા. અને એ વખતે કર્મણ ભગત એમ કે આકાશવાણીમાં કે તારે દર્શન કરવા હોય તો સવારે 4 વાગ્યા સુધી ખડકીને ખખડાવો તો નહીં. 4 વાગે ખડકી ખુલશે બાપ, કાંઈ વાંધો નહીં. હાથ લઈ લીધો પાછો. 4 વાગ્યા સુધી પગથિયાની માથે હે લખીરામ બેઠો. માલપા જે સંતોની સંતવાણી, જે સત્સંગ હાલતો તો એ આખી રાત આનંદ માણ્યો બાપ. 4 વાગે ખડકી ખુલે. અત્યારે આપણને આપણા ગુરુએ કીધું હોય ને કે ભાઈ સામે રોડ દેખાય કે હા એના બાકડો છે ને મારી વાટે તું બેસજે. 2 કલાક 3 કલાક એ વધીને આપણે 5 કલાક બેસી શકીએ, આખી રાત ન બેસી શકીએ. હે કે હવે ગુરુ નહીં આવવાના હોય, હાલો મનોમન નક્કી કરી લેવી, હવે હોઈ જાય. હે આ તો બાપ 4 વાગ્યા સુધી લખીરામ બેઠો. ખડકી ખુલ્લી, ગચ ગંગા હવ હાલી બાપ. અને છેલ્લે લખીરામે ખડકીમાં જઈ અને કર્મણ ભગતના પગની માલપા જેમ પૂળો પડે એમ પડી ગયા. લખીરામ કે હા બાપા ઊભો થા બાપ. કે બાપા ઊભો થાવ પણ મને આ માર્ગ દેખાડો. હે એટલે લખીરામ તું એમ કેશો કે માર્ગ દેખાડો? કે હા લખીરામ તું તો ભવાઈનો વેહ કાઢશો ભાઈ. કે હા બાપા ભવાઈનો વેહ કાઢું છું. તો તારે તો રોજ નોખા નોખા વેહ પહેરવાના હોય. કે હા બાપા મારે જેવું જેવું પાત્ર એવો વેહ પહેરવાનો હોય. લખીરામ જેથી તને એક વેહ પહેરવાનું મન થાય ને તેથી અહીંયા આવજે. હે આ વેહ કાઢવામાં નહીં મેળ આવે. કે બાપા તમે કહેતા હો તો આજથી જ એક વેહ પહેરી લો, પણ મને આ માર્ગ દેખાડો. ત્યારે કર્મણ ભગત એમ કે લખીરામ તું તારા નાયકને વાટે રાખીને આવ્યો છો ને, આલે હુતર એક રાત રમી આય અને કાલ આવજે. હે કાલ આવજે બાપ. અને કાલે તું આવીશ ને ત્યારે તને માર્ગ દેખાડીશ. કે બાપા આપશો? કે હા પણ એક વેહ પહેરવાનો ઈચ્છા થાય તો. કે કાંઈ વાંધો નહીં બાપા. અને ઈ ગયો ભાઈ. સાંજે વેહ કાઢ્યો. એ વેહ કાઢ્યો ને લખીરામનું છેલ્લું પાત્ર સાધુનું આવ્યું. હે સાધુનું પાત્ર આવ્યું. અને એ સાધુના વેહની માલપા લખીરામે એના નાયકને કીધું. શું કીધું બાપ? વર્તાણી આજ મને લીલા લહેર, બેની અમને ભીતર સદગુરુ મળ્યા. હે એ લખીરામે કીધું કે હવે હું રમવા નહીં આવું, પણ તું બહુ સારો વેહ કાઢશો ભાઈ, સારું પાત્ર ભજવશો. કેમ વયું જવું? કે નાયક મારા દેહની માલપા મને સદગુરુ દર્શાઈ ગયો, હવે મારે રમવું નથી. અને વેહ પહેરીને આવ્યો સીધો કર્મણ ભગતના આંગણે. બાપા મને હવે માર્ગ દેખાડો. લખીરામ હા બાપા. માણસ માપવાના ક્યાંય મીટર ભાડ્યા? કે ના બાપા. તો માણસને માપવો કેમ?
કા પાડોશમાં રહેવું પડે ને કા પંથે હાલવું પડે તો ઓળખાય કે આ કેવો કઈ પ્રકારનો માણસ છે એમ. અને એ વખતે બાપ કરમણ ભગતે કીધું, લખીરામ તું અહીંયા મારી ભેગો રે, મને એમ લાગે કે આપ્યા જેવું છે, રેડ્યા જેવું છે તો રેડી દઈશ. પહેલાના સંતો એમ આપી ન દેતા, એમ શિષ્ય નો ધારણ કરી લેતા. કારણ પહેલા એને પૂરેપૂરો તપાસતા, સેવા કરાવતા, બધું જ કામ કરાવતા, અને એમાંથી નો ડગે ને તો આપતા, નહીતર આપી ન દેતા. અને એ વખતે કારણ નો આપતા એનું કારણ શું? પહેલાના સંતો કે કદાચ મેં આપ્યું ને એ પાત્રની માલપાથી ઢોળાઈ જાય તો એનો કર્મનો ભાગીદાર હું પણ બનીશ, એટલે નો આપતા બાપ. પૂરેપૂરું તપાસતા અને પછી જ વસ્તુ આપતા. 1 મહિનો 2 મહિના 3 મહિના 6 મહિનાના વાણા વાઈ ગયા. લખીરામ વિચાર કરે બાપ, કર્મણ ભગત કોઈ દે નિંદ્રના આધીન નથી થતા, હોતા ક્યારે હશે? 6 મહિનાના ગોથા ખાઈને વૈયા ગયા. પણ બાપ કર્મણ ભગતને કોઈ દે નિંદ્રા કરતા લખીરામે જોયા નહીં. આ મનમાં વિચાર મળ્યા એક પછી લખીરામને આવવા અને કુદરતને વાત રાખવી. કર્મણ ભગતના ગામના ખારવા દરિયાની માલપા વાણવટું કરવા ગયા. અડધી રાતનો ગજર ભાંગ્યો, વાણનું પાટિયું ભાંગ્યું, મળ્યું પાણી માલપા આવવા. અને એ વખતે કીધું ખારવાએ કે ભાઈ હવે તો મરવા સિવાય બીજો આરો નથી, હવે વાણ કાંઠે જાય એવું છે નહીં. બીજો ખારવો બોલ્યો કે ભાઈ ભગવાનને યાદ કરવી ત્રીજો કે આપણે કોઈ તેનું નામે નથી લીધું. પણ ચોથો ખારવો હતો એને કીધું ભાઈ આપણે ભગવાનને નથી સંભાળ્યો, ભાઈ આપણે કોઈ દે ધર્મના રસ્તે નથી હાલ્યા, પણ આપણા ગામની માલપા કર્મણ ભગત ભજન કરે છે. આપણું વાણ જો આજ કાંઠે કાઢી દે તો કર્મણ ભગતના ઠાકરને આપણે જોયો નથી, પણ જ્યાં સુધી કર્મણ ભગતની પાસે જઈ અને એના કપાળમાં શ્રીફળ ન વધેરવી ને ત્યાં સુધી આપણે અન્નજળ લેશું નહીં. એ અડધી રાતમાં ગજર ભાંગે. કર્મણ ભગતે કીધું લખીરામ કે હા બાપા લાય ઓલો ખીલ્લેથી ધાબળો લાય. ઓલો ધાબળો લાય. લખીરામે દોટ કાઢીને ધાબળો આપ્યો. ફળિયા વશમાં ખાટલો પડ્યો તો હોળી ઠાસીને કર્મણ ભગત હોઈ ગયા બાપ. હોઈ ગયા એટલું નહીં, લખીરામને ટાઢેકના શેરડા મળ્યા પડવા. વાય ગુરુ તારી માથે વારી જાવ, આ 6 મહિનાના વાણા વાઈ ગયા, મારા ગુરુ નિંદ્રને આધીન થઈ ગયા. સમયને જાતા વાર ન લાગે, બગુ અંજવાળું મળ્યું થાવા. ધીમે ધીમે હજી હુરજ કોર કાઢે નો કાઢે ત્યાં તો બાપ ખારવા હાથમાં શરીફ ફળ લઈને આવ્યા. ખડકી ખખડાવી. લખીરામે ખડકી ખોલી. ક્યાં છે બાપ અમારો દરિયો દેવ ક્યાં છે? કે કોણ? કર્મણ ભગત. ક્યાં બાપ? મારા ગુરુ આજ નિંદ્રના આધીન છે, કે જગાડો બાપા, કે એને હોવા દો. એ હોતા જ નથી. કે ના બાપ એને જગાડી તો અમે જળ ભેગા થાશું. કર્મણ ભગતને લખીરામ જગાડવા જાય, આમ ધાબળો ઊંચો કરે ત્યાં તો લખીરામ લોહી લુહાણ વાહો બાળી જાય. હાય આવો કામો કોને કર્યો હશે? મારા ગુરુ આ ફળિયાની માલપાથી બહાર નથી ગયા તો આ મારા ગુરુને વાહની માલપા ગોબા અને ઘારા કેમ પડી ગયા અને આ લોહી લુહાણ કેમ થઈ ગયા? પણ કર્મણ ભગત જેવા ઊભા થયા, ખારવો બોલે ન બોલે એ પહેલા કર્મણ ભગત બોલ્યા, બાપ ભાઈ તારી સકલપ જો હાસો હશે, મારા નાથને વાત રાખવી છે તો તારી માનતા પોઈક કરી લેશે. બાપ વયો જા 9 ડગલા પાછો અને કર શરીફળનો ઘા. ખારવો 9 ડગલા પાછો ગયો, શરીફળનો ઘા કર્યો. કપાળે પોગે ન પોગે એ પહેલા તો 2 કાશેલા ઉડી ગયા. લખીરામ એની ફાટી આંખે જોઈ રહ્યો કે વાયા હું જોઉં છું, હું જોઉં છું. અને કર્મણ ભગતે કીધું લખીરામ કે હા બાપા આ ભેદ સમજાણો? કે ના બાપા મને આ ભેદ સમજાણો નહીં. પૂછ આવ્યા એ ખારવાને કે શરીફળ વધારવા હોલેવા આવ્યા. ખારવે માંડીને વાત કરી. લખીરામ આખી વાત સાંભળી કે હા? તો અડધી રાતના ગજર ભાંગ્યા હું હૂતો હતો ને કે હા? જ્યાં પાટિયું ભાંગ્યું હતું ને વાણનું તકા
એના તળિયે મારો વાહો ટેકાયો હતો. એ વાણમાં પાણી ન જાય ને મારો વાહો ટેકાયો હતો. અને આ જળના જીવડા ભટકાય ભટકાય મારો વાહો લોહી લુહાણ થઈ ગયો બાપ. આ સતા છે વાહા સોલવાની તો ભક્તિ થાય બાપ, નગર ભક્તિ ન થાય. જેને ભક્તિ કરવી હોય ને એને વાહા સોલવાની તેવડ હોવી જોઈએ, કાંઈક ખોવાની તેવડ હોવી જોઈએ, કાંઈક ગુમાવવાની તેવડ હોવી જોઈએ. સત્વ ગુણ માથે રમે 24 કલાક. કોઈ પણ જીવ દીનો નાથ દિયાળુ છે બાપ, એની નોંધ લીધા વગરનો નો રે. એની ઉર્જા જગાડ્યા વગરનો નો રે, એનો પ્રેમ પ્રકાશ્યા વગર નો રે. અને આયા લક્ષ્મણ રામને કહે ને રામ લક્ષ્મણ ને કહે શું કે ધીમે ધીમે બાપ માતા જાનકી એને કે પ્રભુ કે હા લક્ષ્મણ લાડીલો વસ્તુ માગે છે તો આપી દો ને. એક મત લક્ષ્મણ નો હતો ને બીજો માતા જાનકી નો થયો. રામને વિચાર આવ્યો કે મત બે છે, આપવું પડે નહીતર વધારે દેવો પડે, પણ કઈક દેવું પડે. અને તરત પ્રભુ રામ બોલ્યા, શું બોલ્યા? દ્વારકા એક વાત રે રામને પૂછે રે આ લક્ષ્મણ એ ફટકત તો ભગવાને વધારે મારી દીધો. પછી હામો સવાલ ન કરે માતા જાનકી, એ ન કરે વીરા લક્ષ્મણ. એ ટૂંકમાં ત્યાં રામા અવતાર પૂરો થયો ને કૃષ્ણ અવતાર શરૂ થયો. પણ બન્યું એવું બાપ, લક્ષ્મણ નાના હતા રામા અવતારમાં અને કૃષ્ણ અવતારમાં બળદેવ થયા એટલે મોટા ભાઈ થયા. રામ મોટા હતા એ કૃષ્ણ બન્યા, એ નાના ભાઈ થયા. કૃષ્ણએ ભૂલવાડી દીધું બળદેવને, કલ્પના ગયા જન્મનું વિસરાવી દીધું. બળદેવ થયા પણ એને રામા અવતારની વાત કાંઈ યાદ ન રહી કે અમને વધાર કરેલો છે. પણ આયા માતા જાનકી જે રૂક્ષમણી બન્યા એને બરોબર બધું યાદ છે. પણ યાદવ કુળની પરંપરા બાપ, હાહરાની આડું ન ઓતરાય, જેઠની હામું ન બોલાય, આવી એની મર્યાદા. કેમ કેવું? કારણ બળદેવ મોટા છે, લક્ષ્મણ અવતાર બળદેવ મોટા, એને કેમ કેવું બોલી વાત યાદ કરો એમ. કારણ માંગણી કરી બાપ લક્ષ્મણે માતા જાનકીને પૂરેપૂરો ભાવ હતો મારે જાણવું છે, પૂરેપૂરો. પણ માંગણી કરી પ્રથમ કોને તો કે લક્ષ્મણે. હવે બળદેવથી જ્યાં સુધી બોલાય નહીં કનૈયા, આ કીધી વાત કરવાની છે ત્યાં સુધી માં રૂક્ષ્મણી કઈ નો એકે.
ધીમે ધીમે સમય પસાર થતો ગયો. કૃષ્ણ અવતારે પૂરો થવાની તૈયારી આવી. એક દિવસ બન્યું એવું, એક રથની માલિપા કનૈયો, રૂક્ષ્મણી અને બલરામ દ્વારકાની બાજુમાં હાલમાં પિંડારા ગામ છે ને દુર્વાસા ઋષિનો આશ્રમ. દુર્વાસા ઋષિના આશ્રમની માલિપા રથ લઈને ગયા. એટલું નહીં, કનૈયાએ કીધું, પ્રભુ ગુરુ મહારાજ પધારો, મારી દ્વારકા નગરીની માલિપા પધારો. કનૈયાને એમ હતું, ગુરુ મહારાજ આવે એટલે હું વાત કરું, કદાચ એની ઈચ્છા હશે તો આપશે. હે ગુરુ મહારાજ ને વાત કરી. તારા દુર્વાસા ઋષિ એમ કે, કનૈયા તારી હોરાની દ્વારકામાં લઈ જવાનું આમંત્રણ મને આપે છો કે? હા બાપા. તો આ રથની માલિપા બે બળજા જોડ્યા છે ને કે હા, એ બે ને છોડી નાખ. એક બાજુ તું ડોહરું ખંભે લઈ લે અને એક બાજુ તારી રાણી રૂક્ષ્મણી ખંભે ડોહરું લઈ લે. તમે બે રથમાં જૂતો ને હું માલિપા બેહું. પણ કનૈયા તારી દ્વારકા નગરી હોદની માલિપા તમે ક્યાંય ઉભા રહ્યો ને તો હું હરાપ આપું. હે તમે ઉભા રહ્યો એટલે મારી સુરતા તૂટી જાય, અને સુરતા તૂટે એટલે હરાપ આપું. કે પ્રભુ કાંઈ વાંધો નહીં, આ તો કનૈયો, કનૈયાની કળાને કોણ જાણી શકે અને કોને જાણી છે બાપ? જેને જાણી છે એને પાછી માણી લીધી છે. હે કાંઈ વાંધો નહીં. એક બાજુ રૂક્ષ્મણી એક બાજુ કનૈયો રથની માલિપા જુત્યા. અડધે પહોંચ્યા, ધોમ ધોમ હુરજ મળ્યો તપ્પા. પરિબ્રહ્મ પરમાત્મા એમ કે, હુરજ તારી હોળ કળા મેકી છૂટી બાપ, અને તું તપી એવો તપ કે આ બેયના કાકડા હુકાઈ જવા જોઈએ. ભલે ભગવાન હોય તો શું થઈ ગયું? હે આ તો ગુરુના બાળક હતા, એના કાકડા હુકાઈ જવા જોઈએ. હુરજ કે મારી મર્યાદા હું કોઈ દે લોપું નહીં બાપ, મારી મર્યાદા પ્રમાણે હું તપી શકું, એથી વધારે ન તપું, અને વધારે તપવા જાવ હોળ કળા કરું ને બાપ તો આ ધરતી છે ને એ રાહ ટાળ વહી જાય, તાંબા વર્ણી ભૂમ મળે થવા. એ અડધે પહોંચ્યા, ધીમે 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 હાલતા ગયા. રૂક્ષ્મણી કનૈયાને એમ કે, પ્રભુ મને એક ઘૂંટડો પાણી જળનો પાવ, નકર મારો જીવ હવે વયો જાય. હે કનૈયો સમજાવે રૂક્ષ્મણીને કે દાદાએ હું કીધું તમે સાંભળ્યું નથી? કે ગમે એ થાય પણ દ્વારકા નગરી હોદી ઊભું રહેવાય નહીં. એ હાલમાં દ્વારકા થોડુંક શેટું રહ્યું, અને એ રાણી રૂક્ષ્મણીએ પગ ઠેરાવ્યો કે હવે કનૈયા એક ડગલું હલાય એમ નથી મારાથી. અને ત્યારે કનૈયા જમણા પગના અંગૂઠાની આમ જમીનને ખોતરીને શરણ ગંગા પ્રગટ કરી રૂક્ષ્મણીને કીધું, હટ પી લ્યો. એ ઘૂંટડો પીવા જાય ન જાય, દાદાની સુરતા તૂટી જાય. તરત બોલ્યા, કનૈયા કે જા, તમારા બેયનો જેવો પ્રેમ છે એવો વિયોગ થાય. હે તમારા બેયનો જેવો પ્રેમ છે એવો વિયોગ થાય. હાલ હાલ મને મેકી દા પાછો, હાલ મને પાછો મેકી દા. એ બાપ ગુરુ દુર્વાસા દ્વારકા નગરીની માલિપા નો આવ્યા, કારણ સાધુ સંત છે એ તો બાપ ભગવાન કરતા મોટો, અને એ તો રાજાનો રાજા છે બાપ. એ પિંડારા પાછા આવ્યા, અને એ વખતે રાણી રૂક્ષ્મણીએ કીધું કે આ તો બાજી બગડી ગઈ. હવે તો બળદેવને યાદ નથી આવતું, મારે એની સામું બોલાય નહીં, અને જો એની સામું બોલીશ તો કાલે જગતની નારીઓ મારું વાઠું લેશે કે આ રાણી રૂક્ષ્મણી જેવી હામી બોલતી હતી, આપણને હું વાંધો. હે વસલો રસ્તો કાઢ્યો. કનૈયાને રૂક્ષ્મણીએ કીધું, કનૈયા કે હા, કે રામા અવતારની માલિપા આપણે કેવટની નાવમાં બેઠા હતા. કે હા, તો મને આજે નાવમાં બેહારો. એ નાવમાં બેઠા. કૃષ્ણ ને બલરામ બાપ હલેસા મારે, રૂક્ષ્મણી ઘૂંઘટો કાઢીને માલિપા બેઠા. એ દરિયામાં જેવી ઉડી ગઈ, અને એ વખતે વિચાર આવ્યો કે અહીંયા કોઈ સાંભળશે નહીં, અહીંયા કહું. પણ છતાં એમ કે મારે કેમ કેવું, બલરામને કેમ કેવું કે આ ઓલી રામા અવતારની વાત યાદ કરો. પણ છતાંય હોડી પાછી વળી એટલે એને એમ થયું કે હમણાં કાંઠો આવી જાય. હે તો લાય બલરામની સામું તો મારે બોલાય નહીં, પણ હું રામા અવતાર કનૈયા પહાણ યાદ કરું, કદાચ બલરામને યાદ આવી જાય તો વાત બની જાય. અને એ વખતે સાથી હમાણો ઘૂંઘટો કાઢી
અને રાણી રૂક્ષમણી ઊભા થઈ અને કનૈયાના પગમાં પડીને શું બોલ્યા બાપ. એવા સીતાજી પૂછે રે આશ્રી એ હરિરામ રે અને કહો કહો પ્રભુ મા ધર્મની હે મને વાત રે અંતરના પડદા રે સ્વામી મારા કરો અને જેવી જેવી હું તો તમારા ઘરની ઓહો નાર રે લક્ષ્મણ એ જીવાધવા એ જીવાધવા એટલું જા માતા રૂક્ષમણી બોલ્યા બાપ. ત્યાં તો બલરામ હળિયું લઈને ઊભા ન રહીએ કે કનૈયા કનૈયા તે મારી હારે કપટ કર્યું કે ના મોટા ભાઈ હું કોઈની હારે કપટ ન કરું. કોઈની હારે કપટ ન કરું કે ના કનૈયા તારી કળાએ મને કપટ કર્યો. મને આ રામ અવતારની વાત તે યાદ ન આવવા દીધી. અને એ વખતે બલરામ એમ કે કનૈયા આ વાત અમને સમજાય. અને એ વખતે પ્રભુ કૃષ્ણ એમ કે બલરામને ભાઈ કે હા આ કૃષ્ણ અવતાર પૂરો થવાની તૈયારી છે. મરુધરાની માલિપા આપણે અવતાર ધરી અને તેથી મોટા ભાઈ તમને આખો ધર્મ સોંપી દઈશ. કે કનૈયા હું શેષાય અવતાર મારે આ ધર્મ માટે ત્રીજો અવતાર લેવો પડશે. કે હા મોટા ભાઈ વિચાર તો કરો. પૃથ્વીનો ભાર ઝીલનારો શેષાય અવતાર લક્ષ્મણ હોય બાપ. બલરામ શેષાય અવતાર હોય એને ત્રીજા અવતારમાં આ ધર્મની વાતો સમજાતી હોય. મને તમને કેમ મગજમાં બેહે બાપ? આ વાતો નથી જેવી તેવી બાપ. આ રેવાતું છે ઝીણ્યું યાને મહાપુરુષે જાણ્યું સંત વિરલે માણ્યું. આ રેવાતું છે ઝીણ્યું મોટા કુવાડા કાઈ નો કાપે મોટા કુવાડા ભાઈ કાઈ નો કાપે લોઢું કાપે શીણ્યું લોઢું કાપે શીણ્યું. અરે વધુ છે ઝીણ્યું વાલા અરે વધુ છે ઝીણ્યું. વેળું માં તો ખાંડવે રાણી વેળું માં તો ખાંડવે રાણી એને ગોતી લાવે કીડ્યું ગોતી લાવે બાપા કીડ્યું. અરે વધુ છે ઝીણ્યું મહાપુરુષે જાણ્યું સંત વિરલે માણ્યું. અરે વધુ છે અરે વધુ છે અરે વધુ છે. આ વાતો બધી ઝીણ્યું છે બાપ. આને તો કોઈ સાધુ પુરુષ કોઈ મોટા પુરુષે જાણ્યું. સંત વિરલા હોય તો એને માણ્યું બાપ. આ હટ સમજાય એવી વાતો નથી. અને હટ સમજાય તો અત્યારે બધાને સારું જ કરવું
મોળું કોઈને ગોઠતું નથી, ગમે એ વાત હોય બાપ. હે કનૈયાએ કીધું મોટા ભાઈ મરુ ધરાની માલિપા રાજા અજમલના ઘરે અવતાર લઈ બાપ, આ વાત આખી તમને સમજાવી દઈશ. કૃષ્ણ અવતાર ટૂંકમાં પૂરો થયો, રામા અવતાર શરૂ થયો, રામદેવ અવતાર શરૂ થયો, અને એ રામદેવ અવતારની માલિપા ધીમે ધીમે કરતા બાપ 16 વર્ષના વાણા વાઈ ગયા. રામદેવ અને વિરમદેવ ગેડી દડે રમતા એ દડો ગયો બાવા બાળનાથની મઢુલીએ, અને એ ભૈરવની હાક બોલતી એ પ્રથમ પહેલા બાપ બાવા બાળનાથની પાસે આ મહાધર્મનો મરમ રામદેવજી મહારાજે જાણ્યો. અને એ જાણ્યા પછી મોંઘા રે મોંઘા માધ્યમ અજમલ ઘરે બીજના કળશ થપાવ્યા મંદિર યાની માય, બીજે ને બીજે મહાધર્મ આદર્યો. મોંઘા મોંઘા માધ્યમ અજમલ ઘરે બીજના કે મરુ ધારાની માલિપા અવતાર લેવો પડશે કે હા. અને તરત જ બાપ કનૈયાએ જીક બોલાવીને કહી દીધું કે ત્રીજા અવતારની માલિપા અને આ રામદેવ પીર મહારાજની સન્મુખ વાણી છે બાપ. અને શું કીધું રામદેવ અવતારમાં રામદેવજી મહારાજે? એવા મરુ રે ધરામા રે અવતાર એવી રામા રે ધરશું. એવા મરુ રે ધરામા રે અવતાર એવી રામા એ ધરશું. અવતાર રે આવા બાવા બાળનાથ શરણે રે બોલ્યા એ સિદ્ધરા એજી મરમ રે આવા રામને પૂછે રે આ લક્ષ્મણ એજી